ગિફ્ટ સિટીમાં ઉડતી જોવા મળશે એર ટેક્સી. ડીવીઆર બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. એર ટેક્સી ગાંધીનગર ખાતેની ગિફ્ટ સિટીમાં ઉડતી જોવા મળશે, જેમાં ડીવીઆર બનાવવાનું કામ શરૂ થયું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમાં નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઈ વ્હીકલ વિશ્વમાં પ્રથમ આવવાનું લક્ષ્ય છે, જેમાં ઈ વ્હીકલ માટે વેટિંગ ચાલે છે અને ટુ વ્હીલરમાં સ્ટાર્ટઅપ શરૂ થયા બાદ વિદેશ નિકાસ થાય છે. ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે સોલાર પાવર ખૂબ ઉપયોગી રહેશે. ટ્રાન્સપોર્ટ મંત્રી તરીકે 40% પ્રદૂષણ માટે જવાબદાર છીએ. આયાત કરવાના કારણે અને પ્રદૂષણના કારણે નુકસાન થાય છે. ભારત ઓટોમોબાઈલ સેક્ટર 7મા નંબર હતું, જે હવે 3જા નંબરે છે. રાજ્યમાં 15 વર્ષની જૂની 16 લાખ કાર છે અને ગુજરાત સ્ક્રેપ પોલિસી અને સ્ટેશન બનાવવા સારું કામ કર્યું છે. એક વર્ષમાં લિથિયમ આયર્ન બેટરીની કિંમત વધુ ઘટશે. 1200 ટન લિથિયમ આયર્ન આપણે આયાત કરીએ છીએ. ઈ લક્ઝરી બસ પણ આવી રહી છે. તેમજ ઈ વ્હીકલ માટે હાઈવે બનાવવાની ચર્ચાઓ કરી રહ્યો છું. કેબલ નાખીને કામ થશે. દિલ્હી મુંબઈ વચ્ચે કેબલ લગાવી ઇલેક્ટ્રિક ટ્રક દોડાવી શકાય છે. ઈ વ્હીકલ ઇન્ડસ્ટ્રી 12.5 લાખ કરોડની છે અને 4 લાખ કરોડની નિકાસ થાય છે, તો 4 કરોડ રોજગારી ઊભી કરી છે. ઈ વ્હીકલમાં 25 લાખ કરોડનો ટાર્ગેટ છે અને વિશ્વમાં પ્રથમ આવવાનું લક્ષ્ય છે. ભારતનું ઈ માર્કેટ 20,230 સુધી 1 કરોડ વેચાણ થશે અને 5 કરોડની રોજગારી હશે. ગુજરાતમાં ઈ વ્હીકલની સંખ્યા 1.7 લાખ છે અને છેલ્લા 2 વર્ષમાં 500 ગણું વધારે વેચાણ ઈ વ્હીકલનું ગુજરાતમાં થયું છે. લિથિયમ આયન બેટરીની કોસ્ટ ખૂબ ઊંચી છે, તેથી આવનારા 1 વર્ષમાં લિથિયમ આયન બેટરીની કિંમત વધુ ઘટશે. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.